શું તમને અથવા તમારા ફેમિલીમાંથી કોઈને હાઇપરટેન્શન અથવા બીપીની તકલીફ છે તો આ રીલને સ્કીપ ના કરતા. નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર અક્ષર ચોક છે અને આજે આપણે જોઈશું હાઇપરટેન્સિવ ઇમરજન્સી વિશે. તો જ્યારે બી કોઈ બ્લડ પ્રેશરના પેશન્ટનું અપર બ્લડ પ્રેશર, જેને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહે છે, તે મોર દેન 180 થાય છે, અથવા તો લોઅર બ્લડ પ્રેશર, જેને આપણે ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહીએ છીએ, તે મોર દેન 120 થાય છે, તો એ કન્ડિશન હાઇપરટેન્સિવ ઇમરજન્સી કહે છે. હવે આ હાઇપરટેન્સિવ ઇમરજન્સીના સિમ્ટમ્સ શું શું હોય છે? તો પેશન્ટ કમ્પ્લેન કરશે માથાની પાછળના ભાગમાં દુખાવાની, સેકન્ડ ચેસ્ટ પેઇન, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો વળવો, બ્લરિંગ ઓફ વિઝન, પેશન્ટને ઝાંખો દેખાવા માંડે છે. હવે જ્યારે બી કોઈ બી હાઇપરટેન્સિવ પેશન્ટ આપણી પાસે આ ફરિયાદ લઈને આવે છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ મોનિટર ધ બીપી. આપણે પેશન્ટનું બીપી ચેક કરવાનું થાય છે. ઇફ ધ બીપી વેલ્યુઝ આર મોર દેન 180 બાય 120 તો વી કેન ડાયગ્નોઝ ધ પેશન્ટ વિથ હાઇપરટેન્સિવ ઇમરજન્સી. હવે આપણે જોશું કે હાઇપરટેન્સિવ ઇમરજન્સીના કારણો શું હોય છે, કોઝ શું હોય છે. ધ મોસ્ટ કોમન કોઝ જે ઇન્ડિયન પેશન્ટ્સમાં હોય છે તે છે નોન કમ્પ્લાયન્સ, એટલે કે જ્યારે બી પેશન્ટની દવા પૂરી થાય છે ત્યારે ફોલોઅપ માટે નથી જતું, નેક્સ્ટ જે દવાનું પેકેટ હોય છે નથી ચાલુ કરતું, અથવા તો પેશન્ટ અમુક ડોઝ સ્કીપ કરી જતું હોય છે, અથવા તો હાઇપરટેન્શન એક એવી વસ્તુ છે કે જેના સિમ્ટમ્સ ડાયરેક્ટલી નથી ફીલ થતા હોતા, એટલે પેશન્ટ દવા લેવાનો ઇગ્નોર કરતું હોય છે. આના સિવાય બી ક્રોનિક કિડની ડિઝીઝના પ્રોગ્રેશનના કારણે બી બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય છે. પેશન્ટ જે છે એ હાઇપરટેન્સિવ ઇમરજન્સીમાં જઈ શકતું હોય છે. હવે જ્યારે બી હાઇપરટેન્સિવ ઇમરજન્સી વાળું પેશન્ટ દાખલ થતું હોય છે ત્યારે સૌથી પહેલા એમને બીપી લોવરિંગ એજન્ટ્સ આપવામાં આવે છે, જેનાથી એનું બીપી પાછું કંટ્રોલમાં આવી જાય અને ફરીથી એકવાર એ પોતાની ઓરલ મેડિકેશન્સ ચાલુ કરી શકે. હવે ફ્યુચરમાં હાઇપરટેન્સિવ એપિસોડ ન થાય તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ? તો તેના માટે હરેક બીપીના પેશન્ટે પોતાનું બ્લડ પ્રેશર રેગ્યુલરલી મોનિટર કરતું રહેવું જોઈએ અને પોતાની મેડિકેશન સાથે કમ્પ્લાયન્ટ રહેવું જોઈએ. જે રીતે તમારા ડોક્ટરે સલાહ આપી છે એ રીતે પોતાની હાઇપરટેન્શનની મેડિકેશન્સ ચાલુ રાખવી જોઈએ અને કોઈ બી ડોઝ સ્કીપ અથવા તો દવાને બંધ પોતાની રીતે ના કરવી જોઈએ. તો આવી જ રીતે હેલ્થ અવેર રહેવા માટે ડુ ફોલો ફોર.